સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા વેપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ 5 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી। પોલીસે 2 સંચાલકો અને 3 ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે। AHTUને એક આધારભૂત બાતમી મળી હતી કે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખીને વેપારનો વ્યવસાય કરવામાં આવ્યો। આ બાતમીના આધારે AHTUની ટીમે મૈદરપુરા પોલીસના માણસોને સાથે રાખીને માહિતીનું વેરિફિકેશન કરાવ્યું। માહિતી હકીકત લક્ષી જણાતા સંયુક્ત પોલીસ ટીમે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન નજીકના બંને ગેસ્ટ હાઉસમાં એકસાથે રેડ કરી હતી। રેડ દરમિયાન ગેસ્ટ હાઉસમાં વેપારના વ્યવસાયનું સંચાલન કરતા અને મહિલાઓને મળતી રકમમાંથી કમિશન મેળવતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમરાભાઈ ગામિતને પોલીસે સ્થળ પરથી પકડી પાડ્યો। તેની સાથે રાત્રિ દરમિયાન હોટેલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલ અન્ય એકની પણ ધરપકડ કરવામાં આવી છે। બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી, જેઓ વેપાર માટે આવ્યા હતા। 2 બાંગ્લાદેશી મહિલાઓ અને 3 પશ્ચિમ બંગાળની મહિલાઓ મળીને કુલ 5 મહિલાઓને વેપારના વ્યવસાયમાંથી મુક્ત કરાયા અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।